બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓ બંધ થવાનું જાણે કે નામ નથી લઈ રહી અને સૌથી મોટો સવાલ એ છે કે આગળ તેઓ હવે શું કરશે, ભારતમાં કેટલો સમય રહેશે। બાંગ્લાદેશમાં હિંસક આંદોલન બાદ સોમવારના રોજ વડાપ્રધાન શેખ હસીનાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું અને તે ભારત આવ્યા। તે સમયે ચર્ચા એવી હતી કે ભારતથી શેખ હસીના લંડન જવાના છે, જોકે તેની વચ્ચે બે ચોંકાવનારી બાબતો સામે આવી છે, જેમાં એક બાબત છે યુએસ દ્વારા શેખ હસીનાના અમેરિકાના વિઝા રદ કરી દેવાયા। બે તરફ બ્રિટને પણ શેખ હસીનાને શરણ દેવા મુદ્દે એવો મત રજૂ કર્યો કે તે જે દેશમાં પહેલાં સુરક્ષિત પહોંચ્યા છે ત્યાં જ તેમણે શરણ માંગવી જોઈએ। ત્યારે સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ છે કે હવે આગળ શું। મંગળવારના રોજ ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે સ્પષ્ટતા કરી હતી કે ભારતમાં ક્યાં સુધી રહેવું તેનો નિર્ણય શેખ હસીના પર છોડ્યો છે, કારણ કે હાલ તે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે। જોકે ચર્ચા એવી છે કે બ્રિટનની આનાકાની બાદ શેખ હસીના બીજા વિકલ્પો અંગે વિચારી રહ્યા છે। હવે શેખ હસીના શું નિર્ણય કરે છે તેના પર સૌ કોઈની નજર રહેશે, પરંતુ હાલ તો આ સમગ્ર મામલે વિઝા આપવાની આનાકાની અને અન્ય દેશોની આડકતરી ના તેને લઈને સમગ્રતયા શેખ હસીના શું નિર્ણય લેશે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે। સૌથી મોટો સવાલ જ એ છે કે આ પરિસ્થિતિઓની અંદર શેખ હસીના શું કરશે, કારણ કે જે પરિસ્થિતિએ કરવટ બદલી છે તેને લઈને તેમણે હવે કઈ બાબતો પર ધ્યાન દેવું તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે। પણ શેખ હસીના જે હાલ આ સમગ્ર મામલે એ તબક્કે શું નિર્ણય કરે છે તે જોવું રહેશે, કારણ કે શરણ દેવા મુદ્દે તેમના પરિવારના કેટલાક સભ્યો ફિનલેન્ડમાં છે, તો તેને લઈને કોઈ નિર્ણય લઈ શકે છે। ફિનલેન્ડ જવાનો વિચાર પણ તેઓ કરી શકે છે। આ ઉપરાંત યુએઈ અને બેલારૂસ તેમજ કતારની અંદર પણ તેઓ જઈ શકે। સાઉદી અરબ જવાનો વિચાર પણ શેખ હસીના કરી શકે છે। શેખ હસીનાના અમેરિકાના વિઝા રદ થઈ ગયા છે। એટલું જ નહીં, શરણ દેવા મુદ્દે પણ બ્રિટને આડકતરી રીતે તો ના પાડી દીધી છે। ત્યારે હવે તમામ બાબતોને લઈને શેખ હસીના આગામી દિવસોની અંદર શું નિર્ણય લે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે।